ભારતમાં કડક કાયદા ન હોવાથી રખડતા કૂતરા બેફામ બની ગયા છે, જ્યારે કે મોટાભાગના દેશોમાં જાહેર સ્થળો પર રખડતા કૂતરા જોવા મળતા નથી. એટલું જ નહીં, આ માટે ત્યાંની સરકારો અને સરકારી તંત્ર એટલું બધું સજાગ છે કે જો કોઈ કૂતરા પ્રેમી બનવા જાય તો તેને નિયમો પાળવા પડે છે. તેમ છતાં નેધરલેન્ડમાં તો પાલતુ કૂતરા ખરીદવા ઉપર પણ અધધર ટેક્સ લગાવાય છે, જેથી કરીને કોઈ કૂતરા પાડી ન શકે. આ ઉપરાંત કૂતરા પાડ્યા પછી પણ જો તમે તેને છોડી મૂકો તો વિવિધ દેશોમાં અત્યંત કડક કાયદા અમલમાં છે અને તેનું પાલન પણ ચુસ્ત રીતે થાય છે. જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં દરેક પાલતુ કૂતરા પર માઇક્રોચિપ લગાવેલી છે, પરંતુ ભારતમાં રસીકરણ અને ખસીકરણ કરવામાં પણ આપણું તંત્ર ભ્રષ્ટાચાર કરવામાં ઊંચું નથી આવતું, જેના કારણે રખડતા આતંકની સંખ્યા ઘટવાના બદલે વર્ષે વર્ષે વધે છે. ભૂતાન જેવા નાનકડા દેશે પણ વર્ષ 2023માં જ 100% રસીકરણ અને ખસીકરણ કરીને રખડતા કૂતરાઓ પર અંકુશ મેળવી લીધો છે. રખડતા કૂતરાઓના આતંકને ડામી દેવા માટે રશિયા, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં કાયદા ખૂબ જ કડક છે. રશિયામાં રખડતા કૂતરાઓને ગોળી મારવાની છૂટ છે. સ્વિટ્ઝરલેન્ડના અનેક પ્રાંતમાં રખડતા કૂતરાઓને ગોળી મારવાની પણ છૂટ છે. અમેરિકામાં રખડતો કૂતરો માણસ પર હુમલો કરે તો ગોળી મારવાની છૂટ છે. એટલું જ નહીં, અમેરિકાનું સરકારી તંત્ર રખડતા કૂતરાને પકડે પછી જો તેને લાંબા સમય સુધી કોઈ દત્તક ન લે તો ઝેરનું ઇન્જેક્શન આપીને તેને પીડા રહિત મોત અપાય છે. દુનિયાના 4 દેશોમાં રખડતા કૂતરાને ગોળી મારવાની છૂટ છે: અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, રશિયા અને પાકિસ્તાન. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં કૂતરો ત્યજનારને 27 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલની સજા પણ ફટકારાય છે. ફ્રાન્સમાં કૂતરો ત્યજનારને 26 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા છે. કેનેડામાં કૂતરો ત્યજનારને 6 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા પણ આપવામાં આવે છે. જાપાનમાં કૂતરો ત્યજનારને 5.5 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજા છે. ન્યૂઝીલેન્ડમાં કૂતરો છૂટો મૂકનારને 3.25 લાખ રૂપિયાનો દંડ, 3 મહિનાની જેલની સજા છે. જ્યારે કે આપણે ત્યાં જે રખડતા કૂતરાઓ છે તેમને માનવ વસાહતમાંથી દૂર કરવાનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તો પણ કૂતરા પ્રેમીઓ જાહેરમાં બેનર લઈ રસ્તા પર ઉતરે છે. જ્યારે કે ખુદ સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે કે તમને એટલી બધી દયા હોય તો રખડતા કૂતરા તમારા ઘરે લઈ જઈને પાડો. દુનિયાભરમાં કૂતરા કરડવાથી સૌથી વધુ મોત ભારતમાં થતા હોવા છતાં આવા નિર્દોષ લોકોની પીડા પશુ પ્રેમીઓને દેખાતી નથી.